નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો હવે આ જુઓ તો બધા આ ચિત્ર દેખાય છે ને બધાને, આ બધા ચિત્ર બધા કોણ આ બધું કામ કરે એ જોવાનું છે। તો જુઓ તો આ કોનું ચિત્ર છે તો કે આ વૃદ્ધનું છે। વૃદ્ધ લાકડી લઈને ફરે ને આવી રીતે વાંકા વળીને દાદા છે, દાદી છે, એવા મોટા માણસો હોય ને, વૃદ્ધ હોય એ લોકો લાકડી લઈને ફરે। તો આ છોકરો કોનો અભિનય કરે છે તો કે આ છોકરો વૃદ્ધ માણસને અભિનય કરે છે। પછી આ છોકરી દેખાય છે બધાને, તો આ છોકરી શું કરે છે તો જુઓ તો બધા, તો કે બોર્ડમાં લખે છે ને, તો તમને કોણ ભણાવે તો કે ટીચર ભણાવે। તો આ કોનો અભિનય કરે છે તો કે આ ટીચરનો અભિનય કરે છે। ટીચર ભણાવે ને તમને આવી રીતે। પછી આ છોકરી છે તે શું કરે છે તો કે આ છોકરી કપડાં ધોવે છે। કપડાં કોણ ધોવે તો કે કપડાં ધોબી ધોવે ને। તો છોકરી કોની એક્ટિંગ કરે છે તો કે છોકરી ધોબીનું નાટક કરે છે। પછી આ છોકરો છે તે શું કરે છે તો કે આ છોકરો ટપાલી બન્યો છે। શું બન્યો છે? ટપાલી બધાના ઘરે ટપાલ ને પત્ર ને એવું આપવા આવે ને, તો આ ટપાલી બન્યો છે। પછી આ છોકરો જેના મોઢામાં સિસોટી છે ને, સીટી છે, એ શું કરે છે તો કે ટ્રાફિક પોલીસની નકલ કરે છે। ટ્રાફિક પોલીસ આવી રીતે કરે ને, ટ્રાફિક પોલીસનો અભિનય કરે છે અને રસ્તો બતાવે છે। ટ્રાફિક પોલીસ શું કરે તો કે બધાને રસ્તો બતાવે સરખી રીતે અને ગાડીઓને એક્સિડન્ટ થતાં બચાવે છે। પછી આ છેલ્લે આ છોકરો છે તે શું કરે છે? જુઓ તો આ છોકરો તો કે કામ કરે છે, કચરો વાળે છે ને, તો કચરો કોણ વાળે તો કે સફાઈ કામદાર। બધાએ જોયું છે ને, સ્કૂલમાં પણ કામવાળા માસી વાળે, રોડ ઉપર પણ સફાઈ કામદાર કચરો વાળે છે। તો જો આ બધા કામ કરે તે તમને ખબર પડી ને કોણ શું કામ કરે છે। ચાલો હવે આપણે આગળ વધીએ। તો આ જોડકણું દેખાય છે આ બધાને, આ ગાય છે ને આ બધું, તો આ બધું જુઓ તો આપણે સાથે મળીને પૂછીએ તો કે આ શું છે તો કે આ ગાય છે। આ ગાય કેવી તો કે દૂધ આપે એવી। ગાય શું આપે? દૂધ આપે। પછી આ દૂધ છે, આ શું છે તો કે આ દૂધ છે। તો દૂધ કેવું તો કે દૂધમાંથી શું બને તો કે દૂધમાંથી દહીં બને। તો દૂધ કેવું તો કે દહીં થાય એવું। પછી આ દહીં છે તો કે દહીં કેવું તો દહીંમાંથી શું થાય તો કે દહીંમાંથી છાશ થાય। તો દહીં કેવું તો કે છાશ થાય એવું। પછી શું છે તો કે છાશ કેવી તો છાશમાંથી શું થાય? છાશ બનાવી તેમાંથી માખણ આવે, તો માખણ થાય એવી। પછી શું છે તો કે માખણ છે। તો માખણ કેવું તો માખણમાંથી શું બને? બોલો તો બધા ફટાફટ। તો માખણમાંથી ઘી બને। દેખાય છે ઘીનો ડબ્બો? તો માખણમાંથી ઘી બને, એટલે માખણ કેવું તો કે ઘી થાય એવું। પછી આ ઘીનો ડબ્બો છે, તો ઘીમાંથી શું બને તો કે ઘીમાંથી શું બને? જુઓ તો અહીંયા શું છે આ તો કે લાડવો। તો ઘી કેવું તો કે લાડવા થાય એવું। બધાને લાડવા ભાવે ને? કેવા ભાવે? બહુ ભાવે। લાડવા કેવા તો બધા લાડવા કેવા હોય તો કે બાળકો ખાય એવા। બધાને ભાવે ને લાડવા? ખાવ છો બધા લાડવા? હવે આગળ શું છે તો કે આ ફુગ્ગો દેખાય છે, 3 ફુગ્ગા, એમાં તમને જે કલર ગમે ને તે પૂરવાના। તો બધા કલર પૂરો તો સાથે, તો કે આમાં કયો કલર પૂરવો છે તો કે આમાં લાલ કલર પૂરવો છે। તો પૂરો તો આમાં બધા લાલ કલર, તમને જે કલર ગમે એ પૂરો। આવી રીતે કલર પૂરવાનો છે। જોયું? કલર પૂરતા આવડે ને બધાને? આવી રીતે કલર પૂરવાનો છે। પછી આમાં કયો કલર તો કે વાદળી કલર, તમને જે કલર ગમે એ પૂરવાનો। આમાં વાદળી કલર પૂર્યો। શાંતિથી બધા કલર પૂરજો। પછી આમાં મારે લીલો કલર પૂરવો છે, તમારે કયો પૂરવો છે? કલર લો તો ફટાફટ અને પૂરો તો બધા કલર। આવી રીતે બધાએ કલર પૂરવાનો છે। ચાલો બધા કલર લઈને બેસજો, બરાબર? હવે આપણે આગળ વધીએ। તો આગળ શું છે તો જો તો તમારા પપ્પા કે મમ્મીની સાથે બેસીને નીચેનું જોડકણું ગાઓ। તો ચાલો બધા મમ્મી કે પપ્પાની સાથે બેસીને આ જોડકણું ગાજો। ચાલો અત્યારે આપણે ગાઈએ। સરસ મજાનું ઘર અમારું, સૌને રહેવું ગમે, મમ્મી પપ્પા દાદા દાદી સૌ બેસી સાથે જમે। શું છે કે અમારું ઘર કેવું કે સરસ મજાનું ઘર છે અને સૌને એમાં રહેવું પણ ગમે। અમે બધાને ઘરમાં રહેવું ગમે ને?
પછી મમ્મી પપ્પા દાદા દાદી બધા રહે છે, એમને સાથે રહેવું ગમે અને બધા સાથે બેસીને શું કરે તો બધા સાથે બેસીને જમે છે. બધાનું ઘર છે ને સરસ મજાનું. પછી બીજું શું છે તો કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો. મામાનું ઘર કેટલે તો કે દીવો બળે ને એટલે, ને દીવો તો દીઠો અને મામો કેવો લાગે તો કે મામા મીઠા લાગે. પછી આ ચિત્ર દેખાય છે બધાને, શેનું શેનું ચિત્ર છે જુઓ તો બધા ફટાફટ બોલો તો આ શું છે? બધા બ્રશ કરો ને સવારે તો આ શું એનું ચિત્ર છે તો કે આ બ્રશનું ચિત્ર છે. બ્રશથી તમે શું કરો તો કે દાંત સાફ કરો ને બધા દાંત સાફ બ્રશથી. પછી આ બીજું ચિત્ર શેનું છે તો કે બીજું કાસકાનું ચિત્ર છે. કાસકાથી બધા શું કરો તો કે કાસકાથી બધા વાળ ઓળો ને માથું ઓળો ને, તો કાસકાનો ઉપયોગ શું કરવા થાય તો કે માથું ઓળવા. પછી આ શું છે તો કે હાથ રૂમાલ. બધાના ઘરે હોય ને હાથ રૂમાલ, તો હાથ રૂમાલનો ઉપયોગ શું થાય તો કે હાથ સાફ કરવા. પછી શું છે તો કે આ વેલણ હોય ને બધાના ઘરે, વેલણથી શું કરે તો કે મમ્મી રોટલી બનાવે ને વેલણથી. પછી શું છે તો કે નળ છે. નળ આપણા ઘરે હોય ને નળમાંથી શું આવે પાણી આવે. પાણી કેવું હોય ઠંડુ હોય ગરમ હોય આવે ને નળમાંથી પાણી. પછી શેનું ચિત્ર છે કે પંખાનું. પંખો હોય ને બધાના ઘરે, પંખો શું આપે તો પંખો આપણને હવા આપે સરસ મજાની. પછી બીજું ચિત્ર શેનું છે તપેલીનું. તપેલી જોઈને બધાના ઘરે, પોતાના ઘરે હોય ને તો તપેલીમાં શું બને? તપેલીમાં શાક ખીર બધું બને ને તપેલીમાં. પછી આ શેનું ચિત્ર છે તો સાણસીનું. સાણસી હોય ને બધાના ઘરે, સાણસીનો ઉપયોગ શું કરવા થાય તો કે સાણસીનો ઉપયોગ ગરમ ગરમ વસ્તુ પકડવા માટે થાય. ગરમ તપેલી છે, ગરમ વાટકો છે, ગરમ તપેલી વાટકો બીજું ગમે એવું ગરમ વસ્તુ પકડવા સાણસીનો ઉપયોગ થાય. પછી બીજું શું છે તો કે ચીપટો. ચીપિયાનો ઉપયોગ શું કરવા થાય તો કે રોટલી શેકવા માટે. મમ્મી રોટલી શેકે એટલે ચીપિયાનો ઉપયોગ કરે છે ને, તો જોયો ને બધાએ ચીપિયો. અને આ છેલ્લું શું છે તો કે આ ઘડિયાળ છે. ઘડિયાળ જોઈને બધાના ઘરે હોય ને તો ઘડિયાળ શું કરે તો આપણને સાચો સમય બતાવે છે. સમય બધા જુઓ ને ઘડિયાળમાં કેટલા વાગ્યા શું થયું, તો બધાને મજા આવી ને. તો ચાલો આપણે ફરી આ એકવાર જોડકણું બોલીએ. જોડકણું કયું છે તો ચાલો પહેલાં આપણે આ બોલીએ. સરસ મજાનું ઘર અમારું, સરસ મજાનું ઘર અમારું, સૌને રહેવું ગમે. મમ્મી પપ્પા દાદા દાદી સૌ બેસી જમે. સરસ મજાનું ઘર અમારું, સરસ મજાનું ઘર અમારું, સૌને રહેવું ગમે. મમ્મી પપ્પા દાદા દાદી સૌ સાથે બેસી જમે. મજા આવીને ગાવાની? સાથે સાથે તમે પણ ગાજો બરાબર. તો બીજું શું છે તો કે મામાનું ઘર કેટલે. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો. મજા આવીને બધાને ગાવાની? આવી રીતે મમ્મી ને પપ્પા સાથે બેસીને ગાજો બરાબર. ચાલો મજા આવીને ગાવાની. હવે પાછા આપણે બીજું જોઈએ. તો આ શું શેનું ચિત્ર છે તો કે માછલીનું છે. માછલી જોઈ બધાએ ચિત્ર? તો આમાં શું કરવાનું છે તો કે આ ટપકા દેખાય છે, ટપકા જોડવાના છે અને માછલીમાં કલર પૂરવાનો છે. તો ચાલો આપણે ટપકા જોડીએ. તો બધા સાથે મળીને જોડીએ બરાબર. ચાલો જોડો તો બધા ટપકા. આવી રીતે બધાએ ટપકા જોડવાના છે. પછી આ દેખાય છે ને, આવી રીતે બધા ટપકા જોડો તો ફટાફટ. જો જોડાઈ ગયા ટપકા, હવે શું કરવાનું છે તો કે માછલીમાં કલર પૂરવાનો છે. માછલીમાં કલર પૂરો તો બધા. ચાલો આપણે પૂરીએ. તમને મનગમતો કલર પૂરવાનો છે. આવી રીતે બધા કલર પૂરજો. તમને જે કલર ગમે ને એ કલર પૂરજો.
બધા સરસ મજાનો કલર પૂરજો, બરાબર? ચાલો બાળકો, હવે આપણે આ ભેગા થઈને એક સરસ મજાનું ગીત ગાઈએ. આ ગીતનું નામ શું છે? અમારું ઘર. આ ઘર દેખાય છે ને બધાને? એવું ઘર બધાની પાસે તમારું પણ ઘર છે ને? તમે પણ ઘરમાં રહો છો ને? તો ચાલો હવે આપણે આ ગીત ગાઈએ. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. ઘરમાં રૂડો હિંચકો ને ખપ જોગ ખાટલા, ટેબલ ખુરશી ને 10-12 પાટલા. ચાલો આ ગીત ગાઈએ. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. ઘરમાં રૂડો હિંચકો ને ખપ જોગ ખાટલા, ટેબલ ખુરશી ને 10-12 પાટલા. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. ઘરમાં ટીપાઈને સુંદર છે સોફા, પીપમાં ભર્યા છે અમે ઘઉં અને ચોખા. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. રસોઈ કરવા માટે ગેસનો છે બાટલો, ઘરની આગળ છે બેસવાને ઓટલો. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. આંગણીએ તુલસીનો રૂડો એક છોડ છે, ઘરની બાજુમાં સાંકડો એક રોડ છે. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. ભાઈ બહેન સૌ અમે આંગણામાં રમીએ, સવાર ને સાંજ સૌ સાથે બેસી જમીએ. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. અમારું ઘર કેવું છે? તો કે મસ્ત, નાનું અને સારું છે. ઘરમાં શું છે? તો કે હિંચકો છે અને ખાટલા છે, ટેબલ ખુરશી ને બધું છે ને? બધાના ઘરે ટેબલ છે, ખુરશી બધું હોય ને. પછી પાટલા હોય 10-12 બેસવા માટેના, એવા બધું ઘરમાં શું છે? 10-12 પાટલા છે બેસવાના. ઘરમાં ટીપાઈને સુંદર છે સોફા. ઘરમાં શું છે? ટીપાઈ છે, ટીપાઈ હોય ને બધાના ઘરે, એ ટીપાઈ છે. અને સુંદર સોફા છે, સોફા હોય. પછી પીપમાં ભર્યા છે અમે ઘઉં અને ચોખા. પીપ એટલે કે પીપળામાં શું ભર્યું છે? તો કે ઘઉં અને ચોખા. રસોઈ કરવા માટે ગેસનો છે બાટલો. રસોઈ કરવા માટે શું છે? ગેસનો બાટલો. બધાના ઘરે રસોઈ કરવા માટે ગેસનો બાટલો હોય ને. ઘરની આગળ છે બેસવાને ઓટલો. બધાના ઘરની આગળ શું છે? તો કે બેસવા માટે ઓટલો છે. આંગણીએ તુલસીનો રૂડો એક છોડ છે. આંગણામાં શું છે? તુલસી હોય ને, તુલસી, એનો એક છોડ છે, તુલસીનો છોડ છે. ઘરની બાજુમાં સાંકડો એક રોડ છે. ઘરની બાજુમાં કેવો રોડ છે? તો કે સાંકડો રોડ છે, નાનો રોડ છે. ભાઈ બહેન સૌ અમે આંગણામાં રમીએ. ક્યાં રમીએ? તો કે આંગણામાં. આંગણું હોય ને ઘરનું આપણું, એમાં બધા ભાઈ બહેન સાથે મળીને રમે. તમે પણ રમો છો ને બધા ભાઈ બહેન સાથે, આજુબાજુવાળા સાથે. સવાર ને સાંજ સૌ સાથે બેસી જમીએ. બધા તમે ભાઈ બહેનો સાથે બેસીને જમો છો ને? તો ઘર કેવું છે? તો કે સરસ મજાનું ને નાનું અમારું ઘર છે. ચાલો, મજા આવીને બધા?